જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સુરત સાયબર પોલીસે સાયબર ફ્રોડ પીડિત લોકોને 13 કરોડ 38 લાખ પરત અપાવવા ઓર્ડર કરાવ્યા। 6 મહિનામાં 1824 ભોગ બનનારાઓને કરોડો રૂપિયા પરત। સુરતમાં સેક્સ રેકેટનો પર્દાફાશ। મહિધરપુરાના સબરસ ગરનાળા પાસેના ગેસ્ટ હાઉસમાં દરોડો। 2 ગ્રાહક અને મેનેજર સહિત 5 સામે ગુનો નોંધાયો। વરાછામાં રિક્ષા ચાલક અને મુસાફર વચ્ચે ફિલ્મી ડ્રામા। ગીતાંજલિ 4 રસ્તા પાસે છૂટા હાથની મારામારી થતા ટ્રાફિક જામ। લોકોએ ભારે જહેમતે મામલો શાંત પાડ્યો। 2 વર્ષથી પ્રજ્ઞાનગર આવાસનું કામ અટકતા રહીશો બેઘર। ભાડું કે વૈકલ્પિક આવાસ આપવા માંગ। પીડિત પરિવારોએ કમિશનરને લેખિત રજૂઆત કરી। અને આયુસી કેસમાં આહિર સમાજનું વિરોધ પ્રદર્શન। સ્પેશિયલ વકીલ અને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માંગ। હોસ્ટેલ સંચાલકો સામે કાર્યવાહીની ઉગ્ર માંગ। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ઓનલાઈન છેતરપિંડી આચરતા ગઠિયાઓ સામે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ અને પોલીસ સ્ટેશનોએ લાલ આંખ કરી છે। વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં એટલે કે તારીખ 1 જાન્યુઆરી 2026 થી 30 જૂન 2026 દરમિયાન સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત મળી છે। સુરત સાયબર પોલીસે આ 6 મહિનાના ગાળામાં ભોગ બનનારાઓને કુલ 2 કરોડ 52 લાખનું સફળતાપૂર્વક રિફંડ અને રિકવરી અપાવીને પ્રશંસનીય કામગીરી કરી છે। આ અંતર્ગત યોજાયેલા ખાસ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનરના હસ્તે અરજદારોને ટોકન સ્વરૂપે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી લોકોના ચહેરા પર ખુશી પાછી ફરી હતી। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોની હાર્ડ કેશ પરસેવાની કમાણી પરત અપાવવા માટે નામદાર અદાલતો, લોક અદાલતો તથા દેશની વિવિધ બેંકો સાથે સતત અને અસરકારક સંકલન સાધવામાં આવી રહ્યું છે। પોલીસની આ સઘન ઝુંબેશના પરિણામે ચાલુ વર્ષના પ્રથમ 6 મહિનામાં કુલ 1824 અરજદારોને અંદાજે રૂપિયા 13.38 કરોડ પરત અપાવવા માટે લોક અદાલત મારફતે કોર્ટના મહત્વના હુકમો મેળવવામાં આવ્યા છે। દેશના અલગ અલગ રાજ્યોની બેંકોમાં ફ્રીઝ કરાયેલા આ નાણાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને મૂળ માલિકોને પરત અપાવવા પોલીસ રાત દિવસ એક કરી રહી છે। ચાલુ વર્ષ દરમિયાન ફક્ત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત ખાતે નોંધાયેલી ફરિયાદોના અનુસંધાને કુલ 61 અરજદારોને 2 કરોડ 52 લાખની રકમ સફળતાપૂર્વક રિફંડ અપાવવામાં આવી છે। આ સફળતાની ઉજવણી અને નાગરિકોનો વિશ્વાસ વધારવા માટે સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પૈકી 15 અરજદારોને આજે ખુદ પોલીસ કમિશનર સુરત શહેરના હસ્તે ટોકન રૂપે રિફંડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। પોતાની ગુમાવેલી રકમ પાછી મળતા અરજદારોએ સુરત પોલીસનો આભાર માન્યો હતો। સુરત પોલીસની આ રિકવરીની ગતિ અટકવાની નથી। આગામી તારીખ 11 જુલાઈ 2026ના રોજ યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલત માટે પોલીસે અત્યારથી જ મેગા પ્લાનિંગ કરી લીધું છે। આગામી લોક અદાલતમાં કુલ 1690 અરજદારોના રૂપિયા 7 કરોડ જેટલી માતબર રકમની રિફંડ અરજીઓ કોર્ટમાં સત્તાવાર રીતે જમા કરાવી દેવામાં આવી છે। આ કેસોમાં કોર્ટના આદેશો પ્રાપ્ત થયા બાદ તરત જ સંબંધિત અરજદારોના બેંક ખાતાઓમાં ઓનલાઈન રકમ જમા કરવાની જરૂરી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવશે, જે સુરતીઓ માટે બીજા મોટા રાહતના સમાચાર છે। આજે તેરા તુજકો અર્પણ આપણા એક પ્રોગ્રામ રાખવામાં આવેલા છે, જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમના શિકાર થયેલા અમારા પ્રજાજનોના કુલ 2 કરોડ 52 લાખ રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોના પરત જે આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લોકોના જેના 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા। અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગી સારી મહેનતને કમાઈ હતી, એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો
કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા. તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા અમારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા. અને પછી જો સુરત શહેર સાયબર ક્રાઇમની જો ટીમ છે, જો ડીસીપી વિશાખા છે, એડિશનલ સીપી કરનાથ વાઘેલા અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જો આરોપીને બી લઈ ગયા અને રિકવરી બી થઈ અને આજે બધા લોકોને પરત મળે છે. એનાથી ખુશી કોઈ બાબત નથી. સુરત શહેર પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે પણ કોઈ નાગરિક સાથે નાણાકીય છેતરપિંડી થાય ત્યારે સૌથી પહેલું અને મહત્વનું પગલું નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર તુરંત ફોન કરવાનું છે. જો ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સ એટલે કે શરૂઆતના સમયમાં જ 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવવામાં આવે તો જે તે બેંક ખાતાઓમાં ગયેલા નાણાં તાત્કાલિક ફ્રીઝ થવાની શક્યતા સૌથી વધુ રહે છે. ગઠિયાઓ નાણાં ઉપાડે તે પહેલાં જ પોલીસ બેંક સાથે કોર્ડિનેશન કરીને ટ્રાન્ઝેક્શન અટકાવી દે છે, જે પાછળથી રિફંડ મેળવવામાં સૌથી સરળતા રહે છે. સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં પોલીસ કંટ્રોલ રૂમની બાતમીના આધારે પોલીસે એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સબરસ ગરનાળા પાસે આવેલા સહયોગ ગેસ્ટ હાઉસમાં ચાલતા આદ્ય વેપારના અડ્ડા પર પોલીસે સફળ રેડ પાડીને 2 ગ્રાહકો ગેસ્ટ હાઉસના મેનેજરને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. આ મામલે મૈદરપુરા પોલીસે અનૈતિક વ્યાપાર અધિનિયમ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી કાતરિયાના જણાવ્યા અનુસાર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે મૈદરપુરાની હદમાં ગરનાળા પાસે સહયોગ ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચાલે છે. આ બાતમી સચોટ જણાતા મૈદરપુરા પોલીસ મથકના સ્ટાફ સાથે સરકારી અને ખાનગી વાહનોમાં પોલીસ ટીમ રવાના થઈ હતી. રસ્તામાં ગોળાદરા વિસ્તારના 2 પંચને સાથે રાખીને પોલીસે સહયોગ ગેસ્ટ હાઉસના પહેલા માળે દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે ગેસ્ટ હાઉસના પહેલા માળે પહોંચી ત્યારે રિસેપ્શન કાઉન્ટર પર મેનેજર મોહમ્મદ કરીમ મલેક હાજર મળી આવ્યો હતો. પોલીસે ગેસ્ટ હાઉસનું એન્ટ્રી રજિસ્ટર ચેક કરતા તેમાં છેલ્લી એન્ટ્રી વર્ષ 2025ની જોવા મળી હતી. ચાલુ દિવસની કોઈ એન્ટ્રી રજિસ્ટરમાં કરવાના બદલે ગ્રાહકો પાસેથી લીધેલા રૂપિયા અને રૂમ નંબરનો હિસાબ એક કોરા કાગળમાં રાખવામાં આવતો હતો. ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરી શકે તે માટે પેમેન્ટનું QR કોડ સ્પીકર મશીન રાખવામાં આવ્યું હતું, જે સ્કેન કરતા માલિક ઝહીર નૂર મોહમ્મદની પત્નીના નામે હોવાનું ખુલ્યું હતું. ગેસ્ટ હાઉસના પેસેજમાં તપાસ કરતા લાકડાના પાર્ટીશનવાળા 2 રૂમ મળી આવ્યા હતા. પોલીસે પ્રથમ રૂમનો દરવાજો ખખડાવતા અંદરથી ગ્રાહક અને પશ્ચિમ બંગાળની 30 વર્ષીય મહિલા આપત્તિજનક હાલતમાં મળી આવ્યા હતા. ગ્રાહકે કબૂલ્યું હતું કે તે શરીર સુખ માણવા માટે આવ્યો હતો અને તેના માટે તેણે 1000 રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે બીજા રૂમમાંથી ગ્રાહક અને પશ્ચિમ બંગાળની 40 વર્ષીય મહિલા મળી આવ્યા હતા. ગ્રાહકે મેનેજરને 700 રૂપિયા આપ્યા હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલી મહિલાઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગેસ્ટ હાઉસનો મેનેજર અને માલિક બહારથી ગ્રાહકો બોલાવી અથવા આવતા ગ્રાહકો પાસેથી 700 થી 1000 રૂપિયા વસૂલતા હતા. આ કમાણીમાંથી દેહ વેપાર માટે મજબૂર બનેલી મહિલાઓને ગ્રાહક દીઠ રૂપિયા 200 ચૂકવવામાં આવતા હતા, જ્યારે બાકીના તમામ રૂપિયા મેનેજર અને માલિક કમિશન પેટે પોતે રાખી લેતા હતા. પોલીસે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 3 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1170, પેટીએમ QR કોડ મશીન, ડાયરી અને 120 નંગ વણ વપરાયેલા કોન્ડોમ સહિત કુલ 29નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે. પોલીસે આ ગોરખધંધામાં સામેલ મોહમ્મદ કરીમ મલેક મેનેજરની અટકાયત કરી છે. 2 ગ્રાહકની અટકાયત કરી હતી, જ્યારે ઝહીર નૂર મોહમ્મદ અને ઇરફાન મલેક બંનેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરતનો વરાછા વિસ્તાર અવારનવાર તેની લાઈવ ઘટનાઓને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે ફરી એકવાર વરાછાનો ગીતાંજલિ 4 રસ્તા વિસ્તાર અખાડામાં ફેરવાઈ ગયો હતો. ગીતાંજલિ 4 રસ્તા પાસે સામાન્ય બાબતમાં એક રિક્ષા ચાલક અને પેસેન્જર વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને વચ્ચે રસ્તા પર જ છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. બંને જણા રસ્તાની વચ્ચે જ એકબીજા પર તૂટી પડ્યા હતા અને લાતો મુક્કાનો વરસાદ કરી દીધો હતો.
ધોળા દિવસે જાહેર રોડ પર ફિલ્મી સ્ટાઇલમાં ચાલી રહેલા હંગામાને કારણે આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ એક પળ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. રસ્તાની અધવચ્ચે જ આવી રીતે ધીંગાણું શરૂ થતાં આસપાસના વેપારીઓ પણ પોતાની દુકાનો છોડીને બહાર દોડી આવ્યા હતા. જોતજોતામાં ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વરાછાના સૌથી વ્યસ્ત ગણાતા આ 4 રસ્તા પર લોકોનો જમાવડો થતાં થોડી જ વારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કીડિયારીની જેમ ઉભરાયેલા ટ્રાફિકને કારણે વાહન ચાલકો અટવાયા હતા અને ગણતરીની મિનિટોમાં જ ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે શરૂઆતમાં લોકો બંનેઓને છૂટા પાડવાને બદલે પોતાના મોબાઈલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારવામાં મશગુલ દેખાયા હતા. બંને ઇસમો વચ્ચેનો મામલો વધુ બીચકતા અને રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરતા આખરે ટોળામાંથી કેટલાક જવાબદાર સ્થાનિકો અને રાહદારીઓ આગળ આવ્યા હતા. લોકોએ વચ્ચે પડીને ભારે જહેમત બાદ બંને ઇસમોને પકડીને એકબીજાથી અલગ કર્યા હતા. સ્થાનિકોની મધ્યસ્થી બાદ બંનેઓને શાંત પાડી ત્યાંથી રવાના કરવામાં આવ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર ફરી પૂર્વવૃત થઈ શક્યો હતો. જોકે આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી, પણ પ્રાથમિક દ્રષ્ટિએ ભાડાની લેતી દેતી બાબતે કે પછી રિક્ષા બેસાડવા જેવી મામૂલી બાબતે આ વિવાદ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં આ ધોળા દિવસે થયેલી મારામારીનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને વરાછા પંથકમાં આ વિડીયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પનાસના ઈડબ્લ્યુએસ પ્રજ્ઞાનગર આવાસના રહીશોની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યું. વર્ષ 2024માં તંત્ર દ્વારા આ આવાસની કુલ 44 બિલ્ડિંગોના ફ્લેટો ખાલી કરાવીને તેનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું. જોકે આ ઘટનાને 2 વર્ષ લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી બાંધકામ માટેની કોઈ નક્કર પ્રક્રિયા કરવામાં આવી નથી, જેથી આવાસના ગરીબ અને સામાન્ય વર્ગના રહીશો હાલ રખડતું, ભટકતું અને આર્થિક તંગી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. રહીશોએ કમિશનરને મોકલેલી અરજીમાં જણાવ્યું છે કે જ્યારે વર્ષ 2024માં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આવાસ ખાલી કરાવવામાં આવ્યા ત્યારે રહીશોને એક મોટું વચન આપવામાં આવ્યું હતું. તંત્રના અધિકારીઓએ ખાતરી આપી હતી કે નવું મકાન બને એટલી ઝડપે બનાવી આપવામાં આવશે અને જ્યાં સુધી મકાન તૈયાર ન થાય ત્યાં સુધી સરકારી રાહે રહીશોને ભાડું અથવા તો ભાડા પેટે આર્થિક મદદ ચૂકવવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ બહાર આવી છે. આજે 2 વર્ષ થવા આવ્યા છતાં ગરીબ પરિવારોને કોઈ ભાડું કે સરકારી સહાય મળી નથી. રોજે રોજનું કમાઈને ખાતા આ પરિવારો મોંઘા ભાડાના મકાનોમાં પોતાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સાથે જેમ તેમ કરીને દિવસો પસાર કરી રહ્યા છે. આવાસના રહીશો માટે વર્તમાન સમયમાં આર્થિક ભારણ સહન કરવું અસહ્ય બની ગયું છે. અરજીમાં રહીશોએ તંત્રની ટેન્ડર પ્રક્રિયા સામે સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાને આવાસ ફરીથી બાંધવાની મંજૂરી મળી ચૂકી છે અને આવાસનું બજેટ આશરે 110 કરોડની આસપાસ થાય છે, જે રકમ તદ્દન વ્યાજબી છે. મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ કથિત ભ્રષ્ટાચારના કારણે આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતી નથી. રહીશોનો આરોપ છે કે ભ્રષ્ટાચારના પાપે કોઈ બિલ્ડર કે ડેવલપર આ આવાસ બાંધવા આગળ આવતા નથી અને આ વિલંબ પાછળ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ જવાબદાર દેખાઈ રહ્યો છે, જેમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. રાજેશભાઈ, કઈ જગ્યાથી આવ્યા છો અને શું રજૂઆત છે? અમે પ્રજ્ઞાનગર આવાસ સિટીલાઇટ રોડ પનાસ ગામથી આવ્યા છે. અમારા મકાન 2 વર્ષ પહેલા ખાલી કરાવ્યા હતા. 2 વર્ષથી અમને કીધું કે રીડેવલપમેન્ટમાં તમારા મકાન બનાવી આપીશું. આજે 2 વર્ષ થઈ ગયા, નથી અમારું ભાડું આવ્યું, નથી કોઈ બિલ્ડર નક્કી કરતા. અમે 2 વર્ષથી પોતાના ભાડે રહીને ગમે ત્યાં રહીને રહીએ છીએ. 8-10 હજાર બહારથી ભાડું ભરીને બધી ગરીબ પ્રજા છે. અત્યારે શું રજૂઆત લઈને આવ્યા? અત્યારે સાહેબ કમિશનર સાહેબશ્રીને એ જ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારા મકાનનું વહેલી તકે નિરાકરણ લાવે, વહેલી તકે અમારે ભાડું ચાલુ થાય ને અમને મકાન બનાવી આપે જલ્દી. મારું નામ પટેલ પૂર્ણિમાબેન છે. કઈ જગ્યા અને શું રજૂઆત લઈને આવ્યા છો? અમે પ્રજ્ઞાનગર પનાસ ગામથી આવ્યા છે. શું રજૂઆત છે? અમને અમારા ઘર તોડ્યાને 2 વર્ષ થઈ ગયા છે. હજી સુધી અમારું નથી ભાડું આપતા.
કે નથી અમારું કંઈ ટેન્ડર પાસ થયું. અમે જેટલી વાર પણ આવીએ ને તેટલી વાર બસ ખાલી એટલું કહીને અમને મોકલી આપે છે કે તમારું ટેન્ડર પાસ થઈ જશે. પણ હજી સુધી અમારું ટેન્ડર પાસ થયું નથી કે ના તો અમને હજી સુધી ભાડું કોઈ ચૂકવણી કરી નથી. કેટલા મકાનો આવેલા છે? અમારા ટોટલ 704 મકાનો છે. કઈ રીતની હાલાકી તમને અત્યારે સામનો કરવી પડી? હમણાં બધાને બહુ જ તકલીફ છે કેમ કે બધા પોતે ભાડેથી રહી છે. હવે તો છોકરાઓને શિક્ષણ પર અટકી ગયું છે ભાડાના લીધે. અમે લોકો એટલા હેરાન. પ્રજ્ઞાનગર આવાસના પીડિત રહીશોએ સુરત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ નમ્ર અરજ કરતા 2 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જ્યાં સુધી પ્રજ્ઞાનગર આવાસનું નવું બાંધકામ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય અને રહીશોને તેનો કબજો ન મળે ત્યાં સુધી સરકાર દ્વારા નિયત કરાયેલું માસિક ભાડું રહીશોને ચૂકવવામાં આવે. જો ભાડું આપવું શક્ય ન હોય તો હાલમાં જે તે વિસ્તારની આસપાસ જેમ કે હાલમાં અલથાણ ટેનામેન્ટ આવાસો સંપૂર્ણ ખાલી પડ્યા છે, એસએમસી અથવા સુડાના જે આવાસો ખાલી હોય ત્યાં રહીશોને રહેવા માટે વૈકલ્પિક સગવડ કરી આપવામાં આવે જેથી ગરીબ પરિવારોનું આર્થિક ભારણ ઓછું થઈ શકે. આ સાથે જ રહીશોએ કમિશનરને આ બાબતમાં અંગત રસ લઈ ટેન્ડર પ્રક્રિયા સત્વરે ચાલુ કરી યોગ્ય બિલ્ડરની પસંદગી કરવા અને ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ ઝડપથી પૂરું કરાવી આપવા આદેશ કરવાની માંગ કરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. રાજકોટની હોસ્ટેલમાં વિદ્યાર્થીની આયુષીના મોતનો મામલો હવે વધુ ગરમાયો છે. ઘટનાને પગલે સુરતમાં વસતા સમસ્ત આહિર સમાજ અને મૃતક આયુષીના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેસમાં તટસ્થ તપાસ, સ્પેશિયલ વકીલની નિમણૂક અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. રાજકોટમાં બનેલી વિદ્યાર્થીની આયુષીના મોતની ઘટનાને લઈને સુરતમાં આહિર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમસ્ત આહિર સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. હાથમાં ન્યાય આપો લખેલા બેનરો સાથે સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કરી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન બાદ સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં હોસ્ટેલના સંચાલકોની કથિત બેદરકારીના કારણે જ આયુષીનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ, ગામ મોટા વેતરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજે અમે સુરત જિલ્લા સેવા સદનમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એના માટે કે મારી દીકરીને ન્યાય મળે અને બીજું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લેવામાં આવે, આમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે અને મારો સમાજ પણ મારી સાથે છે અને મને આશા છે કે આમાં મારી દીકરીને ન્યાય મળશે અને આમાં બીજું કે પોલીસ પ્રશાસનનો સાથ સહકાર ચાલુ છે અને પ્લસ એમનું તપાસ પણ ચાલુ છે. અને બીજી વસ્તુ મારી દીકરીનું છે ને 2 મહિના પહેલા મેં હોસ્ટેલમાં મૂકી હતી 28/4/2024 અને પછી 24/6/2024 2 મહિનાથી મારી દીકરી સાથે મારે કે મારા પરિવારને કોઈ વાત થયેલ નથી અને અચાનક કોલ આવ્યો કે મારી દીકરીની તબિયત ખરાબ છે, એમને કોટ દુખે છે અને ખાલી ચડે છે, તો અમે રાજકોટ લઈને જઈએ. મેં કીધું હું આવું, તો મેં કીધું હા તમે આવો બરાબર. એટલે મેં એમને કીધું, મેં કીધું કોઈ પણ સારવાર અર્થે લઈ જાઓ તો સારી હોસ્પિટલમાં લઈ જજો. તો એમનો 1-1.5 કલાકમાં કોલ આવ્યો કે ભાઈ અમે સિનિયરજીમાં અમૃતામાં ગયા પણ ત્યાં અમને એવું કહેવાયું દીકરી ઠંડી પડી ગયેલ છે એટલે તમે અમને સિવિલમાં લઈ જાઓ. સિવિલમાં એ લોકો ગયા ત્યાં મેં મારા સગા સંબંધી મારા મિત્ર સર્કલને ત્યાં મોકલ્યું તો એ લોકોએ મારી છોકરીનો મૃતદેહ જોયો અને 5:30 હું પહોંચ્યો તો પણ મેં પણ મારી દીકરીનો મૃતદેહ જોયેલો હતો.
શું માંગ છે તમે? મારી માંગ એ છે કે મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં મારા સમાજને અથવા અન્ય સમાજના દીકરા દીકરીઓ સાથે આવું ના બને, હોસ્ટેલમાં રહેતા હોય છે. સમસ્ત આહિર સમાજ અને મૃતકના પરિવારે સરકાર સમક્ષ માંગ કરી છે કે આ સંવેદનશીલ કેસમાં તાત્કાલિક સ્પેશિયલ વકીલની નિમણૂક કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સમાજે ચેતવણી પણ આપી છે કે જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. ગુજરાતમાં વિવિધ પડતર માંગણીઓને લઈને ખેડૂતોનું આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ નક્કર ઉકેલ ન આવતા સુરતમાં ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની માંગ કરી છે. સાથે જ માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. તેમ છતાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સુરતમાં ખેડૂત સમાજના આગેવાનો અને કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂત સમાજે રજૂઆતમાં જણાવ્યું હતું કે જેતપુર અને વજ્રવાણીથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેમજ તેમની તમામ ન્યાયસંગત માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર વહેલી તકે યોગ્ય નિર્ણય લે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ખેડૂતોના જે જમીન એકદમ અનલીગલી રીતે એક્વાયર કરી અને વીજ થાંભલા નાખી રહ્યા છે, એના માટે અમે માનનીય કલેક્ટર સાહેબને અરજપત્ર આપવા આવ્યા છે કે આવેદનપત્ર કે તમે જગતના તાતને ન્યાય અપાવો. એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છે. તમે ન્યાય નહીં મળે તો આગળ અમને ન્યાય નહીં મળે તો અમારા આગામી રણનીતિ અમારી સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4 જે સુરત પૂરેપૂરું જાણે છે કે આંદોલનમાં જ્યારે સુરત ઉતરે ત્યારે કઈ રીતે પરિણામ લાવે છે એ સવિદિત છે. એમાં અમારે કહેવાનું નથી. અમે 4 સ્ટેપથી લડાઈ લડશું. અરવિંદભાઈ અમિત્રા ભગત, સુરત ખેડૂત સમાજ વિશે અમારે જેતપુરમાં જે આંદોલનમાં બેઠેલા જે ખેડૂતો છે એના માટે અમે સમર્થનમાં આવ્યા છીએ. અમે ખેડૂત પુત્રો છીએ એટલે અમે એના સમર્થનમાં આવ્યા છીએ. અમે કલેક્ટરને રજૂઆત કરવાના છીએ કે જે અમારા જેતપુર ખાતે જે બેઠેલા ખેડૂતો છે એની જે 3 માંગો છે 3 માંગો જલ્દીમાં જલ્દી પૂરી કરે. જો જલ્દીમાં જલ્દી પૂરી કરવામાં નહીં આવે તો અમે આગળની રણનીતિ પણ બનાવશું. ખેડૂત સમાજે સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની ન્યાયિક અને વ્યાજબી માંગણીઓ તાત્કાલિક સ્વીકારી તેમના ઉપવાસનો અંત લાવવામાં આવે. જો સરકાર દ્વારા સમયસર નિર્ણય લેવામાં નહીં આવે તો સુરત સહિત રાજ્યભરમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સુરતમાં ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલવા અને ગીરો રાખેલા સોનાના દાગીના પરત ન આપવાના આરોપસર ઉધના પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. ફરિયાદીના આક્ષેપ મુજબ મૂળ રકમ કરતાં વધુ વ્યાજ વસૂલ્યા બાદ પણ આરોપીઓએ દાગીના પરત આપ્યા નહોતા અને ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વર્ષ 2020 દરમિયાન ફરિયાદીને આર્થિક જરૂરિયાત ઊભી થતાં તેણે શ્રી સાંઈ કૃપા નામે ધંધો કરતા સચિન પંજબરાવ રડકે અને અમિત પંજબરાવ રડકે પાસેથી 56.69 ગ્રામ સોનાના દાગીના ગીરો મૂકીને 2,40,000ની રકમ ઉધાર લીધી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ મૂળ રકમ કરતાં વધુ વ્યાજ વસૂલ્યું હતું. ફરિયાદી પાસેથી અંદાજે 1,49,000ની વ્યાજની રકમ લીધા બાદ પણ ગીરો રાખેલા સોનાના દાગીના પરત આપવામાં આવ્યા નહોતા. આક્ષેપ છે કે બાદમાં ફરિયાદીએ પોતાના દાગીના છોડાવવા માટે 3 લાખની વધુ રકમ પણ ચૂકવી હતી. તેમ છતાં આરોપીઓએ દાગીના પરત કર્યા નહોતા અને લેવડ દેવડનો કોઈ સ્પષ્ટ હિસાબ પણ આપ્યો નહોતો. ફરિયાદીએ દાગીના પરત માંગતા તેને ધમકી આપવામાં આવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઉધના પોલીસે સચિન પંજબરાવ રડકે અને અમિત પંજબરાવ રડકે સામે ભારતીય ન્યાય સંહિતા 2023 તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011 હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં 3 માથાભારે બહેનોના કથિત ત્રાસથી કંટાળેલા વ્યંઢણ સમાજે પોલીસ કમિશનરનું દ્વાર ખખડાવ્યું છે. વ્યંઢણ સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતી 3 બહેનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવાની સાથે સાથે સમાજના લોકોને ધમકીઓ આપી રહી છે. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા આખરે સમાજે લેખિત આવેદન આપી કડક કાયદેસરની કાર્યવાહી અને સુરક્ષાની માંગ કરી છે. સુરતના વરિયાવી બજાર મદારીવાડ વિસ્તારમાં રહેતી દક્ષા, સોના અને પુષ્પા હરજીભાઈ રાઠોડ નામની 3 સગી બહેનો વિરુદ્ધ સમસ્ત સુરત શહેર વ્યંઢણ મંડળ સમાજે પોલીસ કમિશનરને લેખિત આવેદન આપ્યું છે. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે 3 બહેનોના અસામાજિક ત્રાસના કારણે વિસ્તારના લોકો પરેશાન બની ગયા છે. 3 મહિલાઓ સામે અગાઉ દેશી દારૂના ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેઓ પાસાની સજા પણ ભોગવી ચૂક્યા હોવાનું આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ સુરત વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ તેમનો ગુનાહિત ઇતિહાસ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. હાલ પણ 3 બહેનો દ્વારા ચકલી પોપટ અને અંદર બહાર જેવા કથિત ગેરકાયદેસર દારૂ અને જુગારના ધંધા ચલાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત વ્યંઢણ સમાજના લોકોને ગાળો આપવી, ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપવી, ભાડું ચૂકવ્યા વિના દાદાગીરી કરવી અને મકાન ખાલી કરાવવા મામલે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ આરોપ लगावવામાં આવ્યો છે. जय माता जी, मेरा नाम खुशी कुंवर, मैं सूरत उड़ी बंगला पे रहती हूँ और ये जो 3-4 दिनों से जो हमारी गली मोहल्ले में मसले चल रहे हैं, ये पुष्पा बहन, दक्षा बहन, सोना बहन, इन लोगों को जो आतंक बढ़ते जा रहा है दिन पे दिन, उनका तो कुछ निकाल ही नहीं हो रहा है. वो लोग गैर कानूनी रह रहे हैं, गैर कानूनी धंधे चला रहे हैं, वहाँ पर दारू बेचना, तितली पोपट चलाना, जुगार चलाना, सब बच्चों को जमा करके रखना, सब दारू पीने वालों को जमा करके रखना और उनको कोई कुछ बोलने के लिए जाए तो वो लोग मारने के लिए आते हैं डायरेक्ट. उनका कुछ निकाल ही नहीं हो रहा है अभी तक. आपने क्या कहाँ का कंप्लेंट किया? हमने लाल गेट पे तो कंप्लेंट की है, अभी देखो उनका क्या निकाल आता है. इतने दिनों से तो सब चल रहा है पर अभी तक उनका कुछ निकाल नहीं आया. समाज को क्या प्रॉब्लम है? हमको ऐसी प्रॉब्लम है कि हम लोग वहाँ से आते जाते हैं तो वो लोग कुछ भी फेंकते हैं, आंख पे फेंकते हैं, फिर उनको कुछ बोलने के लिए जाओ तो वो लोग हमको धमकाते हैं, फिर इसकी उसकी धमकी देते हैं, लुक्खों की धमकी देते हैं और सबको हैरान करके रखा है. फिर हमारे जजमान कोई घर पे दान देने के लिए आते हैं तो उनको भी वो भगा देते हैं वहाँ से. अभी आप कहाँ पे आए हो? आज हम कमिश्नर कचहरी पर आए हैं, सारा हमारा किन्नर समाज आया है और बस यही हम कर रहे हैं कि जल्दी से जल्दी इनका निकाल हो जाए. हर संघी को आप क्या अपील करें? उनसे भी यही करना चाहते हैं कि जल्दी से जल्दी हमको ये इससे निकालो. हम बहुत परेशान हो चुके हैं, रोज रोज की दाती किटकिट, वही गली मोहल्ले में वही झगड़ा, वही सब कुछ चलते रह रहा है, तो जल्दी से जल्दी उनका निकाल हो जाए. આ મામલે સ્થાનિક પોલીસ સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે આખરે સમગ્ર વ્યંઢણ સમાજ પોલીસ કમિશનરને મળ્યો અને 3 મહિલાઓ વિરુદ્ધ તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ સમાજના લોકોને યોગ્ય સુરક્ષા અને ન્યાય આપવાની માંગ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક 1.5 વર્ષની માસૂમ બાળકી રૂમમાં અંદરથી બંધ થઈ જતા ફસાઈ જવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાળકીને હેમખેમ બહાર કાઢી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સ્નેહસાગર સોસાયટીમાં 1.5 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા રૂમની અંદર પહોંચી ગઈ હતી. આ દરમિયાન રૂમનો દરવાજો અંદરથી બંધ થઈ જતા બાળકી અંદર જ ફસાઈ ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. અનેક પ્રયાસો છતાં દરવાજો ન ખુલતા તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને જરૂરી રેસ્ક્યુ કાર્યવાહી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ દરવાજો તોડી અંદર ફસાયેલી 1.5 વર્ષની બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. ફાયર વિભાગની સમયસર અને સતર્ક કામગીરીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનતા અટકી હતી. બાળકી સુરક્ષિત બહાર આવતા પરિવારજનો સહિત સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો અને ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.